ઓકે, હવે હું મારી સ્ક્રીન શેર કરું છું તો તમને બધાને સ્ક્રીન દેખાશે. મારા આખા લેપટોપની સ્ક્રીન તમે જોઈ શકશો. ઓકે, આખી સ્ક્રીન શેર થઈ ગઈ છે. ઓકે, નાઉ યુ કેન સી ધ સ્ક્રીન. હું પ્રેઝન્ટેશન સ્ટાર્ટ કરું છું. ઓકે, લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરેલી કે આપણી કોલેજનું નામ જે છે એ છે શ્રી CJ પટેલ કોલેજ ઓફ કોમ્પ્યુટર સ્ટડીઝ વિસનગર. આપણી જે કોલેજ છે એ ફેકલ્ટી ઓફ કોમ્પ્યુટર સાયન્સની અંડરમાં છે અને આપણી યુનિવર્સિટીનું નામ છે સાકરચંદ પટેલ યુનિવર્સિટી. હું ડૉક્ટર રોનક પટેલ ફરીથી આપનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. અને આપણો જે ટોપિક છે દેટ ઇઝ ઇન્ટ્રોડક્શન ઓફ કોમ્પ્યુટર્સ. તો આપણે આજે બે પ્રશ્નોના જવાબ જાણવા માંગીએ છીએ કે કોમ્પ્યુટર શું છે અને કોમ્પ્યુટર શા માટે. તો આ બે પ્રશ્નોની શોધમાં આપણે આજે નીકળ્યા છીએ. ગઈકાલે પણ ઘણી ચર્ચા આપણે કરેલી કે કોમ્પ્યુટર શા માટેની પણ ચર્ચા કરેલી અને કોમ્પ્યુટર શું છે એ શોધવાનો પ્રયત્ન આપણે ચાલુ રાખેલો. સો ગઈકાલે આપણે વાત કરી કે બેઝિકલી કોમ્પ્યુટર ઇઝ એન ઇલેક્ટ્રોનિક ડિવાઇસ. કોમ્પ્યુટર શું છે તો એક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે, બીજું કંઈ નથી, એક પ્રકારનું ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે જેમાં કંઈક ઇનપુટ થાય છે, ઇનપુટ થયા પછી પ્રોસેસ થાય છે અને પ્રોસેસ થયા પછી એમાં આપણને કંઈક આઉટપુટ મળે છે. તો કોમ્પ્યુટર એટલે એક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે that takes some input, process the inputted data and produce some output. જો ઇંગ્લિશમાં એની ડેફિનેશન આપ્યું હોય તો તમે આ રીતે આપી શકો કે કોમ્પ્યુટર ઇઝ એન ઇલેક્ટ્રોનિક ડિવાઇસ that takes some input, process the inputted data and produce the output. આને સમજવા માટે આપણે રિયલ ટાઈમ એક્ઝામ્પલ પણ લીધેલું કે કોમ્પ્યુટર અને માણસમાં બહુ ડિફરન્સ નથી. એકચ્યુઅલી કોમ્પ્યુટરનો કોન્સેપ્ટ જે છે એ માણસ ઉપરથી જ આવેલું છે. તો માણસના ઉદાહરણ દ્વારા આપણે કોમ્પ્યુટરને સમજવાનો ટ્રાય કરેલો કે કોમ્પ્યુટરમાં પણ ઇનપુટ હોય છે, કોમ્પ્યુટરમાં કંઈક પ્રોસેસ થાય છે અને કોમ્પ્યુટરમાં તમને કંઈક આઉટપુટ મળે છે. એ જ રીતે માણસમાં પણ કંઈક ઇનપુટ થાય છે, માણસમાં પણ કંઈક પ્રોસેસ થાય છે અને માણસમાં પણ આઉટપુટ મળે છે. તો માણસ એટલે કે કોઈ પણ વ્યક્તિ હોય તો એ વ્યક્તિમાં ઇનપુટ માટે આપણે ભગવાને 5 જ્ઞાનેન્દ્રિયો આપેલી છે. એની આપણે કાલે ચર્ચા કરેલી કે આપણું વ્યક્તિનું કે માણસનું ઇનપુટ 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા થાય છે. કઈ કઈ 5 જ્ઞાનેન્દ્રિયો? તો આંખ, કાન, નાક, જીભ અને સ્પર્શ. આ 5 જ્ઞાનેન્દ્રિયો ભગવાને આપણને આપી છે જેના દ્વારા આપણે કોઈ પણ વસ્તુને સમજવા માટે સક્ષમ છીએ. એ જ રીતે કોમ્પ્યુટરમાં પણ ઇનપુટ માટે અલગ અલગ ઇનપુટ ડિવાઇસ આવેલા છે. ફોર એક્ઝામ્પલ, કોમ્પ્યુટરમાં ઇનપુટ ડિવાઇસ કયા છે? તો કે કીબોર્ડ, જેના દ્વારા આપણે ઇન્ફોર્મેશન ઇનપુટ કરીએ છીએ. તો કીબોર્ડ એક ઇનપુટ ડિવાઇસ છે. માઉસ પણ એક ઇનપુટ ડિવાઇસ છે. સ્કેનર જે આવે છે એ પણ એક ઇનપુટ ડિવાઇસ છે. દાખલા તરીકે તમારી જોડે તમારો ફોટોગ્રાફ છે, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમારી જોડે છે, એને તમારે કોમ્પ્યુટરમાં લઈ જવું હોય તો તમે કયા ડિવાઇસનો ઉપયોગ કરશો? સ્કેનરનો ઉપયોગ કરશો. સ્કેનર દ્વારા તમે એ ફોટાને ક્યાં લઈ જઈ શકો છો? કોમ્પ્યુટરની અંદર લઈ જઈ શકો છો. તો સ્કેનર પણ એક ઇનપુટ ડિવાઇસ છે. એક આપણે ગેમ રમવા માટેનું જોયસ્ટિક આવે છે. જ્યારે તમારે વિડીયો ગેમ તમે રમતા હોય તો વિડીયો ગેમમાં જોયસ્ટિકનો ઉપયોગ થાય છે. આ જોયસ્ટિક પણ એક પ્રકારનું ઇનપુટ ડિવાઇસ છે. આના સિવાય લાઇટ પેન કરીને એક ઇનપુટ ડિવાઇસ આવે છે. તમે ક્રિકેટ જોતા હશો, ક્રિકેટમાં કોમેન્ટેટર ઘણી વખતે ઘણી બધી વસ્તુઓને બતાવતો હોય છે કે ભાઈ આ જગ્યાએ શોટ મારવો હોય તો એ સારી રીતે મારી શકાય. તો એ લાઇટ પેનથી એ દોરે છે કે ભાઈ સ્ક્રીન ઉપર દોરી શકાય. લાઇટ પેન એક એવી વસ્તુ છે કે મોનિટર ઉપર તમારે કંઈ નિર્દેશ કરવો હોય તો તમે લાઇટ પેનથી કરી શકો.
કહેવાનો મતલબ એ છે કે જેમ માણસમાં 5 જ્ઞાનેન્દ્રિયો આપેલી છે એમ કોમ્પ્યુટરમાં ડેટાના ઇનપુટ માટે અલગ અલગ ડિવાઇસનો ઉપયોગ થાય છે, જેવા કે કીબોર્ડ, માઉસ, લાઇટ પેન, સ્કેનર વગેરે વગેરે. હવે ડેટા એક વખત ઇનપુટ થઈ ગયા તો એ ડેટા ઉપર પ્રોસેસ થાય છે, મતલબ એ ડેટાનું મેન્યુપ્યુલેશન થાય છે, એના ઉપર કંઈક પ્રોસેસિંગ થાય છે. ઇનપુટ ડેટા જે છે એના ઉપર પ્રોસેસ કોણ કરે છે? તો ડેટા જે ઇનપુટ થાય છે એના ઉપર પ્રોસેસ કરે છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, એટલે કે પ્રોસેસર. સીપીયુ જેની અંદર એક પ્રોસેસર આવેલું છે, એ પ્રોસેસર દ્વારા તમારા ઇનપુટ ડેટા ઉપર પ્રોસેસિંગ થાય છે. તો જુદી જુદી પ્રકારના પ્રોસેસર માર્કેટમાં અવેલેબલ છે, એની આગળ જતા આપણે અભ્યાસ કરીશું ડિટેલમાં. તો પ્રોસેસર શું કરે છે? જે ડેટા ઇનપુટ થયો એના ઉપર પ્રોસેસ કરે છે, અને પ્રોસેસ કર્યા પછી તમને એ જે ડેટા છે એનું આઉટપુટ કઈ જગ્યાએ મળે છે? તો એ આઉટપુટ આપણને મોનિટર ઉપર મળે છે. તો મોનિટર મતલબ સીઆરટી ડિસ્પ્લે અથવા તો મોનિટર. એલસીડી ડિસ્પ્લે પણ અત્યારે યુઝ થાય છે, એલઈડી ડિસ્પ્લે પણ યુઝ થાય છે, અને પહેલા જમાનામાં સીઆરટી ડિસ્પ્લે યુઝ થતું હતું. તો આવા અલગ અલગ ડિવાઇસમાં આપણને આઉટપુટ મળે છે. અત્યારે તમારું મોબાઈલ હોય તો મોબાઈલમાં આઉટપુટ તમને સ્ક્રીન ઉપર મળે છે. તો એ સ્ક્રીન છે એ એક પ્રકારનું આઉટપુટ ડિવાઇસ છે. તો આપણે સમજી શકીશું કે કોમ્પ્યુટર એક પ્રકારનું ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે જેમાં કંઈક ઇનપુટ થાય છે, ઇન્સ્ટ્રક્શનને ઇનપુટ કરવામાં આવે છે, ત્યારબાદ એના ઉપર પ્રોસેસિંગ થાય છે, અને ત્યારબાદ આપણને આઉટપુટ મળે છે. ગઈકાલે આપણે આ પણ વાત કરી કે સોફ્ટવેર અને હાર્ડવેર આ બે ભાગનું કોમ્પ્યુટર બનેલું છે. કોમ્પ્યુટર ઇઝ મેડ અપ ઓફ 2 કોમ્પોનન્ટ. પહેલો કોમ્પોનન્ટ કયો છે? કોમ્પ્યુટરનું સોફ્ટવેર, અને બીજો કોમ્પોનન્ટ છે કોમ્પ્યુટરનું હાર્ડવેર. આપણે સૌથી પહેલા હાર્ડવેર વિશે વાત કરીશું. હાર્ડવેરની ડેફિનેશન આપણે કાલે કઈ રીતે આપી કે એવી વસ્તુઓ કે જે ટચેબલ છે, એવી વસ્તુઓ કે જેને તમે અડકી શકો છો, એ દરેક વસ્તુને કોમ્પ્યુટરનું હાર્ડવેર કહેવામાં આવે છે. એવી વસ્તુઓ કે જેને આપણે અડકી શકીએ, કોમ્પ્યુટરના જે ભાગને, જે કોમ્પોનન્ટને તમે અડકી શકો, એ બધી જ વસ્તુઓને આપણે કોમ્પ્યુટરના હાર્ડવેર કહીશું. અને સોફ્ટવેર કોને કહીશું? તો સોફ્ટવેર મતલબ કોમ્પ્યુટરના પ્રોગ્રામ્સ, જે બી એપ્લિકેશન્સ છે, એ એપ્લિકેશન્સને આપણે શું કહીએ છીએ? કોમ્પ્યુટરના સોફ્ટવેર કહીશું. તો કોમ્પ્યુટર મુખ્યત્વે બે ભાગનું બનેલું છે, કોમ્પ્યુટરના હાર્ડવેર અને કોમ્પ્યુટરના સોફ્ટવેર. આને પણ ગઈકાલે આપણે માણસના ઉદાહરણ દ્વારા સમજવાનો ટ્રાય કરેલો કે માણસમાં પણ જે વસ્તુને આપણે અડકી શકીએ એ બધાને હાર્ડવેર કહીશું, અને જે આપણી અંદર જીવ રહેલો છે, જે આપણી અંદર આત્મા રહેલી છે, એ આત્માને આપણે સોફ્ટવેર કહીશું. આ આત્મા છે આપણો પ્રોગ્રામ છે. માણસનો પ્રોગ્રામ કયો? તો એની આત્મા, એનું મન, એની અંદર જે ચૈતન્ય સ્વરૂપ રહેલું છે, એ ચૈતન્ય સ્વરૂપ એ એનું શું કહેવાશે કે એ કોમ્પ્યુટર માણસનું સોફ્ટવેર છે. એ જ રીતે કોમ્પ્યુટરની અંદર ઘણા બધા હાર્ડવેર તો છે જ, પણ એ હાર્ડવેરને ચલાવવા માટે, એ હાર્ડવેરને હેન્ડલ કરવા માટે કોમ્પ્યુટરના સોફ્ટવેરનો ઉપયોગ થાય છે. તો સોફ્ટવેર જે છે એ મુખ્ય વસ્તુ છે કોમ્પ્યુટરની અંદર. તો જે વસ્તુને આપણે અડકી શકીએ છીએ એ બધા કોમ્પ્યુટરના હાર્ડવેર છે, પણ સોફ્ટવેરને અડકી નથી શકાતા. એનું અસ્તિત્વ છે, એને આપણે સમજી શકીએ છીએ, એનો ઉપયોગ આપણે કરીએ છીએ. કોમ્પ્યુટરના જેટલા બી પ્રોગ્રામ છે એ બધા કોમ્પ્યુટરના સોફ્ટવેર છે. તો કોમ્પ્યુટરના સોફ્ટવેરમાં ઘણા બધા પ્રોગ્રામ છે, લાખો પ્રોગ્રામ અત્યારે કોમ્પ્યુટરની અંદર અવેલેબલ છે. આ બધા કોમ્પ્યુટરના પ્રોગ્રામને આપણે સોફ્ટવેર કહીએ છીએ. તો ગઈકાલે આપણે ચર્ચા કરેલી, દાખલા કે આ ગૂગલ મીટ પણ એક સોફ્ટવેર છે. આના સિવાય કોમ્પ્યુટરમાં બીજા કેટલા પ્રોગ્રામ હોય છે. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, જે અત્યારે હું પ્રેઝન્ટેશન આપી રહ્યો છું, એ પણ એક સોફ્ટવેર છે. નોટપેડ એ પણ એક સોફ્ટવેર છે. વર્ડપેડ એ પણ એક સોફ્ટવેર છે. તમારા મોબાઈલમાં અને કોમ્પ્યુટરમાં ઓપરેટિંગ સિસ્ટમ આવે છે, એ પણ એક સોફ્ટવેર છે.
દાખલા તરીકે અત્યારે મારા કોમ્પ્યુટરમાં વિન્ડોઝ 7 નામની ઓપરેટિંગ સિસ્ટમ આવેલી છે. કેલ્ક્યુલેટર તો એ પણ એક સોફ્ટવેર છે. કેલેન્ડર એ પણ એક સોફ્ટવેર છે. વોટ્સઅપ એ પણ એક સોફ્ટવેર છે. ફેસબુક, ટ્વિટર, આ બધા સોફ્ટવેર છે. સોફ્ટવેર અને હાર્ડવેરમાં ફરક સમજાઈ ગયો હશે બધાને કે કોમ્પ્યુટરમાં જે વસ્તુને આપણે અડકી શકીએ એ બધા હાર્ડવેર છે. જેને અડકી શકાતા નથી, જેનો કોઈ ભાર હોતો નથી, પણ એના અસ્તિત્વ વગર આપણું કોમ્પ્યુટર આગળ વધી શકતું નથી, એને આપણે કોમ્પ્યુટરના સોફ્ટવેર કહીએ છીએ. સોફ્ટવેર મતલબ પ્રોગ્રામ્સ, સોફ્ટવેર મતલબ એપ્લિકેશન્સ. તો આપણા કોમ્પ્યુટરમાં ઘણી બધી એપ્લિકેશન્સ છે. આપણે એ પણ વાત કરેલી કે માત્ર હાર્ડવેર હોય તો સોફ્ટવેર કોઈ કામનું નથી, અને માત્ર સોફ્ટવેર હોય તો હાર્ડવેર કોઈ કામનું નથી. આ બંને એકબીજાના પૂરક છે. કોમ્પ્યુટરમાં બંને વસ્તુ હોવી જરૂરી છે. ધારો કે તમે કોઈ કોમ્પ્યુટર ખરીદ્યું, એમાં એક પણ સોફ્ટવેર નાખ્યું જ નહીં તો એ હાર્ડવેર કશા જ કામનું નથી. એને તમારે ભંગારમાં આપી દેવું પડે, કેમ કે સોફ્ટવેર વગરનું હાર્ડવેર બિલકુલ કામનું નથી. તમે કીબોર્ડ લઈ લો, મોનિટર લઈ લો, એની અંદર પ્રોસેસર લઈ લો, મધરબોર્ડ લઈ લો, આ બધા હાર્ડવેર તમારા કોમ્પ્યુટરમાં હોય, પણ એની અંદર જો તમે ઓપરેટિંગ સિસ્ટમ નાખશો નહીં ત્યાં સુધી એ હાર્ડવેર કશા જ કામના છે નહીં. એ રીતે માત્ર સોફ્ટવેર પણ અસ્તિત્વમાં નથી. માત્ર ઓપરેટિંગ સિસ્ટમ ડાયરેક્ટ હાર્ડવેર વગર કામ કરી શકવાની નથી. સોફ્ટવેરને તમારે ઇન્સ્ટોલ કરવું પડે કોમ્પ્યુટરની અંદર, પછી જ એ વર્ક કરશે. તો આ બંને એકબીજાના પૂરક છે. માણસના ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો ટ્રાય કરેલો. માણસ અને કોમ્પ્યુટર બંને લગભગ એક સરખી વસ્તુઓ છે. તમે માણસ દ્વારા કોમ્પ્યુટરને સમજી શકો. તો માણસમાં પણ જો આત્મા જતો રહે તો માત્ર હાર્ડવેર રહેશે. મતલબ એ મૃત આપણે એને જાહેર કરીશું, મૃત્યુ પામેલો જાહેર કરીશું, એનું પણ કંઈ જ કામ નથી. અને એ વ્યક્તિ જો મૃત્યુ પામે તો એમાં જીવ રહેતો નથી. જીવ એટલે આપણે એને સોફ્ટવેર સાથે સરખાવીએ છીએ. અને માણસની અંદર જે અવયવો છે એની અંદર એ પછી દરેક વસ્તુ હોઈ શકે. આંખ, કાન, નાક, હાથ, પગ, હૃદય, મગજ, બધી જ વસ્તુઓ હાર્ડવેર તરીકે એને કન્સિડર કરીએ છીએ. પણ એની અંદરથી જો જીવ જતો રહ્યો તો જીવ જે છે એ સોફ્ટવેર છે. આપણે બોલી શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. તો આ બધા જ હાર્ડવેરનો ઉપયોગ જે થાય છે એ હાર્ડવેરને હેન્ડલ કોણ કરે છે? એ હાર્ડવેરને હેન્ડલ કરે છે સોફ્ટવેર. તમે સાંભળો છો, પણ સાંભળવાનું કામ જે છે એ કાન કરે છે, પણ એ સાંભળીને સમજવાનું કામ એ સોફ્ટવેરથી થાય છે. મતલબ એ કાન સાંભળવાનું કામ કરે છે હાર્ડવેર, પણ એ સાંભળવાનું ખરેખર જે સમજવાનું કામ કરે છે સાંભળીને, એ તમારું મન છે, એ તમારી અંદરનો આત્મા છે, એ તમારી અંદર જે ચૈતન્ય સ્વરૂપ છે, એ સોફ્ટવેર એ બધું કામ કરી રહ્યું છે. તો તમે માણસને કોમ્પ્યુટર સાથે સરખાવશો તો બહુ સરળતાથી કોમ્પ્યુટરને સમજી શકશો, અને બહુ સરળતાથી આપણે કોમ્પ્યુટરને સમજવાનો ટ્રાય કરીશું. તો જનરલી માણસ અને કોમ્પ્યુટર બંને એક બીજાની જો તમે સમજવામાં જો એને સાથે રાખશો તો સમજવામાં બહુ સરળતા રહેશે. તો આઈ થિંક આટલા ટોપિક આપણે સમજી શકીશું બહુ ઇઝીલી. આગળ વધીએ. ઓકે, એક ચિત્ર દેખાય છે જેની અંદર જુદા જુદા હાર્ડવેર બતાવવામાં આવેલા છે. જ્યારે કોમ્પ્યુટર હોય તો એની અંદર આ જુદા જુદા પ્રકારના હાર્ડવેર છે. હાર્ડવેર મતલબ જે વસ્તુઓને તમે અડકી શકો એ બધા જ કોમ્પ્યુટરના હાર્ડવેર છે. આ બધી જ વસ્તુઓને તમે અડકી શકો છો. આ દરેક વસ્તુ કોમ્પ્યુટરના હાર્ડવેર તરીકે દેખાશે. દાખલા તરીકે તમે જોઈ શકો છો અહીં સૌથી પહેલા આ મોનિટર દેખાય છે તમને. મારું મેં કર્સર જ્યાં લઈ જાઉં છું તમે જોઈ શકો છો કે આ મોનિટર તમને દેખાય છે, જેના ઉપર તમને આઉટપુટ મળશે. તો આ મોનિટર જે છે એ અલગ અલગ એના ડિસ્પ્લે હોઈ શકે. દાખલા તરીકે આ 17 ઇંચનું મોનિટર છે. આ 17 ઇંચ હોઈ શકે, 21 ઇંચના મોનિટર આવી શકે. હવે એલસીડી મોનિટર પણ આવે છે, એલઈડી મોનિટર પણ આવે છે. તો આવા અલગ અલગ મોનિટર માર્કેટમાં અવેલેબલ છે. એના પછી આ જે સીપીયુ છે, મોનિટર જેના ઉપર મૂકેલું છે એ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ છે. આ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટની અંદર ઘણા બધા અવયવ હોય છે, ઘણી બધી વસ્તુઓ એની અંદર આવેલી હોય છે. તો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ જે છે એની અંદર જુદી જુદી વસ્તુઓ આવેલી હોય છે. દાખલા તરીકે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટની અંદર એક રેમ આવેલી હોય છે, રેન્ડમ એક્સેસ મેમરી. રેમ શું કામ કરે છે?
તો રેમ જે છે મેમરીનું કામ કરે છે, રેન્ડમ એક્સેસ મેમરી. કોમ્પ્યુટરમાં મુખ્યત્વે બે પ્રકારની મેમરી હોય છે. એક હોય છે પ્રાઇમરી મેમરી અને બીજી હોય છે સેકન્ડરી મેમરી. પ્રાઇમરી મેમરી એ ટેમ્પરરી મેમરી હોય છે અને સેકન્ડરી મેમરી મતલબ એ પરમનન્ટ મેમરી હોય છે. આને પણ તમે માણસના ઉદાહરણ દ્વારા સમજી શકો. જેમ માણસમાં બે મગજ હોય છે, એક નાનું મગજ અને એક મોટું મગજ. માણસનું મગજ શું કામ કરે છે? તો તમે જે કંઈ પણ ઇન્ફોર્મેશન તમને સૂચના આપવામાં આવે છે, જે કંઈ પણ તમે સમજો છો, એ ઇન્ફોર્મેશનને સ્ટોર કરવાનું કામ કોણ કરે છે? માણસનું મગજ કરે છે. તો આપણી પાસે બે મગજ, એક નાનું મગજ અને મોટું મગજ. એમ કોમ્પ્યુટરમાં પણ બે મગજ છે. કોમ્પ્યુટરમાં પણ બે પ્રકારની મેમરી છે. જો ઇન્ફોર્મેશન સ્ટોરનું કામ કોણ કરે છે? મેમરી કરે છે. તો આપણા કોમ્પ્યુટરમાં બે પ્રકારની મેમરી છે. એક મેમરી છે રેમ, એટલે કે એ રેન્ડમ એક્સેસ મેમરી, જેનું ફૂલ ફોર્મ છે એને પ્રાઇમરી મેમરી કહેવામાં આવે છે. આ વોલેટાઇલ મેમરી છે એ ટેમ્પરરી મેમરી છે. અને બીજી જે મેમરી છે એ છે સેકન્ડરી મેમરી. તો સેકન્ડરી મેમરીમાં હાર્ડ ડિસ્ક, કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક છે એને સેકન્ડરી મેમરી કહેવામાં આવે છે. આ પરમનન્ટ મેમરી છે, એમાં જે ડેટા સચવાય છે કાયમ માટે સચવાય છે. મેમરી વિશે થોડીક આગળ ચર્ચા આપણે ભવિષ્યમાં કરીશું, પણ અત્યારે આપણે વાત કરી રહ્યા છે કે જુદા જુદા હાર્ડ છે જેને અડકી શકાય છે. આ બધી જ વસ્તુઓ એવી છે કે જેને તમે અડકી શકો છો. તો કોમ્પ્યુટરમાં સીપીયુ ને જો તમે ખોલી નાખો તો એમાં એક રેમનો સ્લોટ હોય છે, જ્યાં રેમ ભરાયેલી હોય છે. આ જે દેખાય છે તમને એ રેમનો સ્લોટ છે. અહીંયા આપણી રેમ ભરાયેલી હોય છે. એના સિવાય કોમ્પ્યુટરમાં એક પ્રોસેસર હોય છે. જેમ માણસની અંદર હૃદય હોય છે એમ કોમ્પ્યુટરમાં પ્રોસેસર હોય છે. તો પ્રોસેસર શું કરે છે? તો તમે જે કંઈ પણ ડેટા ઇનપુટ કરો છો એને પ્રોસેસ કરવાનું કામ કોણ કરે છે? પ્રોસેસર કરે છે. તો પ્રોસેસર જે છે એ પ્રોસેસિંગ કરે છે. પ્રોસેસરની જે સ્પીડ છે એ મેગા હર્ટ્ઝમાં માપવામાં આવે છે. પ્રોસેસરની સ્પીડ હોય છે એને શાની અંદર આપણે માપતા હોઈએ છીએ? મેગા હર્ટ્ઝ. સ્પીડ માપવાનું એકમ છે મેગા હર્ટ્ઝ. તો આપણે પ્રોસેસરની સ્પીડને મેગા હર્ટ્ઝમાં માપતા હોઈએ છીએ. એના સિવાય મેં વાત કરી કે આ જોયસ્ટિક નામનું એક ડિવાઇસ છે. જ્યારે આપણે ગેમ રમતા હોઈએ ને તો આ એક પ્રકારનું ઇનપુટ ડિવાઇસ છે. જોયસ્ટિક એક પ્રકારનું ઇનપુટ ડિવાઇસ છે. તો આ પણ એક પ્રકારનું હાર્ડવેર છે. કીબોર્ડ, તમે જોઈ શકો છો કીબોર્ડ. તો કીબોર્ડ પણ એક પ્રકારનું ઇનપુટ ડિવાઇસ છે. એના પછી તમે જોઈ શકો છો હાર્ડ ડ્રાઈવ. હાર્ડ ડ્રાઈવ મતલબ હાર્ડ ડિસ્ક, જેને આપણે હાર્ડ ડિસ્ક પણ કહીએ છીએ. તો જે રીતે રેમ જે છે એ પ્રાઇમરી મેમરી છે, એમ હાર્ડ ડિસ્ક જે છે એ સેકન્ડરી મેમરી છે. તો હાર્ડ ડિસ્કની અંદર તમારું જે ડેટા છે એ કાયમ માટે સચવાય છે. કોમ્પ્યુટરમાં ડેટા કાયમ માટે શાના દ્વારા સચવાય છે? હાર્ડ ડિસ્ક દ્વારા સચવાય છે. આના સિવાય બીજા પણ ડિવાઇસ છે, દાખલા કે સીડી રોમ. સીડીને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે કોમ્પેક્ટ ડિસ્ક. એનું ફૂલ ફોર્મ છે કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી. સીડી રોમનું ફૂલ ફોર્મ છે કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી. તો સીડી રોમ છે એક પ્રકારનું હાર્ડવેર છે. એના સિવાય ફ્લોપી ડ્રાઈવ, આ પણ એક મેમરી ડિવાઇસ છે. અત્યારે જો કે ફ્લોપી ડ્રાઈવ આઉટડેટેડ છે. અત્યારે કોઈ ફ્લોપીનો ઉપયોગ કરતું નથી. ફ્લોપીના ઘણા બધા ઓપ્શન આવી ગયા છે. અત્યારે આપણે ફ્લોપીની જગ્યાએ શું વાપરીએ છીએ? સીડી વાપરી શકીએ છીએ. એના સિવાય અત્યારે ફ્લોપીની જગ્યાએ પેન ડ્રાઈવ આવી ગઈ. તમે તમારા મોબાઈલમાં મેમરી કાર્ડનો ઉપયોગ કરો છો. તો આ બધા જે છે એ મેમરી સ્ટોર કરવા માટે વપરાય છે. હાર્ડ ડિસ્ક એ પણ મેમરી સ્ટોરેજ માટે વપરાય છે. ફ્લોપી ડિસ્ક એ પણ મેમરી સ્ટોર માટે વપરાય છે. સીડી એ પણ મેમરી સ્ટોર માટે વપરાય છે. મતલબ ડેટા સ્ટોર કરવા માટે આ બધા ડિવાઇસ વપરાય છે. તમારી પેન ડ્રાઈવ એ પણ મેમરી સ્ટોરેજ માટે વપરાય છે, ડેટા સ્ટોરેજ માટે વપરાય છે. એના સિવાય
આપણે વાત કરીએ તો તમારું જે મોબાઈલની અંદર મેમરી કાર્ડ હોય છે એ મેમરી કાર્ડ પણ સ્ટોરેજ માટે વપરાય છે. તમે હાર્ડ ડિસ્કને મોબાઈલની ઇન્ટરનલ મેમરી સાથે સરખાઈ શકો. જેમ કોમ્પ્યુટર હોય તો એની અંદર હાર્ડ ડિસ્ક હોય છે, એમ તમારા મોબાઈલમાં હાર્ડ ડિસ્કનું કામ કોણ કરે છે? ઇન્ટરનલ મેમરી. તમે મોબાઈલમાં બી એની અંદર રેમ પણ હોય છે, મોબાઈલમાં પણ રેમ હોય છે, જુદી જુદી એની સ્ટોરેજ કેપેસિટી હોય છે. અત્યારે જે રેમ છે એ 256 MB, એવા મોબાઈલ બી હવે જો કે 256 MB વાળા મોબાઈલ આઉટડેટેડ થઈ ગયા. અત્યારે જે તમે લેટેસ્ટ મોબાઈલ લાવશો તો 1 GB રેમ 1 GB રેમ વાળા મોબાઈલ હોય છે અને એની ઇન્ટરનલ સ્ટોરેજ જનરલી લગભગ 32 GB ઇન્ટરનલ સ્ટોરેજ વાળા મોબાઈલ અત્યારે માર્કેટમાં મળે છે. આઈ થિંક અત્યારે તો 64 GB પણ આવી ગયા છે અને 128 GB મેમરી વાળા પણ ઇન્ટરનલ મેમરી વાળા મોબાઈલ માર્કેટમાં મળે છે. 1 TB 2 TB સુધીના મોબાઈલ માર્કેટમાં અત્યારે અવેલેબલ છે. તો જ્યારે અમે ભણતા હતા ત્યારે કોમ્પ્યુટર જે હતા ને એમાં સ્ટોરેજ કેપેસિટી ઘણી બધી ઓછી હતી. દાખલા તરીકે રેમ હોય તો અમે ભણતા ત્યારે 64 MB રેમ વાળા કોમ્પ્યુટર આવતા, 64 મેગાબાઇટ, બસ બહુ ઓછી એની રેન્ડમ એક્સેસ મેમરી હતી. અને જે હાર્ડ ડિસ્ક આવતી એ પણ બહુ ઓછી, 4-5 GB ની હાર્ડ ડિસ્ક અમે જ્યારે ભણતા ત્યારે આવતી. પણ અત્યારે જો તમે લેટેસ્ટ કોમ્પ્યુટર લાવો અથવા લેટેસ્ટ લેપટોપ લેશો તો એની રેમ 2 GB 4 GB આવી રેમ અત્યારે તમારા લેપટોપ અથવા કોમ્પ્યુટરમાં હોય છે. એટલી કેપેસિટી વાળી 4 GB કેપેસિટી. આ 4 GB શું છે? મેમરીનો એકમ છે, ગીગાબાઇટ. એના આગળ આપણે ચર્ચા કરીશું. મેમરીના જે એકમો છે, કોમ્પ્યુટરમાં ડેટા જે છે ને એને જે માપવામાં આવે છે એ માપવાના જે એકમો છે એની ચર્ચા આપણે આગળ જતા કરીશું. તો આ બધા શબ્દોથી આપણે જે મોબાઈલ યુઝ કરતા જ હોઈએ છીએ એટલે આવા નાના મોટા શબ્દોથી પરિચિત તો હોઈએ છીએ, પણ એનું ડિટેલમાં ડિસ્કશન આપણે આમાં પણ આગળ જતા કરીશું. તો સ્પીકરની વાત કરીએ તો સ્પીકર પણ એક પ્રકારનું આઉટપુટ ડિવાઇસ છે. તમે તમારું જે કહેવાય કે ટેક્સ્ટ આઉટપુટ છે તમને સ્ક્રીન ઉપર મળે છે, ટેક્સ્ટ આઉટપુટ સ્ક્રીન ઉપર મળે છે, પણ વોઇસનું આઉટપુટ જે છે એ આપણને ક્યાં મળે છે? સ્પીકરમાં મળે છે. વોઇસ જે સાઉન્ડ છે એ સાઉન્ડનું આઉટપુટ ક્યાં મળે છે? સ્પીકરમાં મળે છે. તો મુખ્યત્વે 3 પ્રકારના હાર્ડવેર આપણને જોવા મળે છે. એક છે ઇનપુટ ડિવાઇસ, એક છે પ્રોસેસિંગ ડિવાઇસ અને ત્રીજું છે આઉટપુટ ડિવાઇસ. અને આ એક પ્રોસેસિંગ ડિવાઇસમાં સાથે સાથે આપણે જે મેમરી ડિવાઇસ પણ એક લઈ શકીએ. તો મુખ્યત્વે એને 4 ભાગમાં તમે આમ તો વેચી શકો. કોમ્પ્યુટરની અંદર 4 પ્રકારના હાર્ડવેર આપણે જોઈ શકીએ છીએ. પહેલા છે ઇનપુટ ડિવાઇસ, બીજા છે પ્રોસેસિંગ ડિવાઇસ, ત્રીજા છે મેમરી અને ચોથા છે આઉટપુટ ડિવાઇસ. તો આ દરેક વસ્તુને આપણે અડકી શકીએ છીએ. એને હાર્ડવેર એટલા માટે જ કહેવામાં આવે છે કે આ દરેક વસ્તુને આપણે અડકી શકીએ છીએ. તો આ જુદા જુદા હાર્ડવેરનો પરિચય આ સ્લાઇડમાં આપણે જોઈ શકીએ છીએ. તો ફરીથી આ બધા જ હાર્ડવેર છે. મોનિટર, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે સીપીયુ. સીપીયુની અંદર ઘણી બધી વસ્તુઓ છે. સીપીયુ મતલબ આપણે જે કેબિનેટ હોય છે એને આપણે સીપીયુ કહેતા હોઈએ છીએ. તો સીપીયુને જો તમે અંદરથી ખોલી નાખશો તો એમાં જુદી જુદી વસ્તુઓ હોય છે. તો એની અંદર રેન્ડમ એક્સેસ મેમરી, રેમ હોય છે, એની અંદર પ્રોસેસર હોય છે. જેમ માણસમાં હૃદય હોય છે એમ કોમ્પ્યુટરમાં પ્રોસેસર હોય છે. ગેમ રમવી હોય તો જોયસ્ટિક હોય છે. એના સિવાય સ્પીકર પણ હોય છે, માઉસ હોય છે, ફ્લોપી ડ્રાઈવ જે અત્યારે આઉટડેટેડ છે એની જગ્યાએ પેન ડ્રાઈવ આવી ગઈ છે, સીડી રોમ મતલબ સીડીને આપણે યુઝ કરતા હોઈએ તો સીડી રોમ પણ હોય છે, હાર્ડ ડ્રાઈવ, કીબોર્ડ. આ બધી જ વસ્તુઓ જેને આપણે અડકી શકીએ છીએ એને આપણે હાર્ડવેર કહીએ છીએ. તો કોમ્પ્યુટરમાં જે વસ્તુઓને આપણે અડકી શકીએ છીએ એ બધાને હાર્ડવેર કહીએ છીએ. આ વસ્તુને હું ટૂંકમાં ઇંગ્લિશમાં જો બોલવા માંગતો હોઉં તો આ રીતે બોલી શકું કે હાર્ડવેર મીન્સ ધોઝ થિંગ ઇન અ કોમ્પ્યુટર ધેટ ઇઝ ટચેબલ. They all are called hardware. For example, monitor, CPU, RAM, processor, joystick, speaker, mouse, floppy disk,
CD-ROM, hard drive, keyboard, these all are the example of hardware. ઓકે, આટલી વસ્તુ ક્લિયર છે બધાને? નેક્સ્ટ આગળ વધીશું. હાર્ડવેરના ટોપિકને થોડોક આગળ જોઈએ. The parts of computer that are touchable, they are called computer hardware, જેની આપણે આગળ ચર્ચા ઓલરેડી કરી ચૂક્યા છીએ. એના એક્ઝામ્પલ તો CPU, મતલબ કે એની અંદર પ્રોસેસર, ધેન મેમરી, બે પ્રકારની મેમરી છે, પ્રાઇમરી મેમરી એટલે કે એને મેઇન મેમરી પણ કહેવામાં આવે છે. ધેન આફ્ટર ઇનપુટ ડિવાઇસીસ, કીબોર્ડ, માઉસ, આઉટપુટ ડિવાઇસીસ, મોનિટર, સ્પીકર, સ્ટોરેજ ડિવાઇસીસ જેમાં રેમ, ધેન આફ્ટર મેઇન મેમરી પણ સ્ટોરેજ ડિવાઇસમાં તમે કન્સિડર કરી શકો. રેમ છે, એના સિવાય ફ્લોપી ડ્રાઈવ છે, ફ્લોપી ડિસ્ક છે, પેન ડ્રાઈવ છે, મેમરી કાર્ડ છે. આ બધા જ સ્ટોરેજ ડિવાઇસ છે જેમાં તમારા ડેટા સચવાશે, તમારા ડેટા સ્ટોરેજ થશે. જેમ માણસમાં મગજ હોય છે એમ કોમ્પ્યુટરમાં સ્ટોરેજ ડિવાઇસ હોય છે જેનાથી તમે ડેટાને સાચવી શકો છો, ડેટાને સ્ટોર કરી શકો છો. ઓકે, હવે આ આપણું કેબિનેટ છે. કેબિનેટનું ચિત્ર બધા જોઈ શકો છો. તો જ્યારે તમે કેબિનેટને ઓપન કરશો તો આ પ્રકારનું ચિત્ર તમને દેખાશે. જે કેસ છે એને સિસ્ટમ યુનિટ અથવા સિસ્ટમ કેબિનેટ એવું કહેવામાં આવે છે. CPU, જેનું ફૂલ ફોર્મ થાય છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. તો આ CPU ને તમે જ્યારે ઓપન કરશો તો એને ઓપન કરો તો એની અંદર ઘણી બધી હાર્ડવેર અંદર અવેલેબલ હોય છે. દાખલા તરીકે આ મારું માઉસનું કર્સર જે જગ્યાએ છે, દેખાય છે મારું માઉસનું કર્સર, એ જે છે એ હાર્ડ ડિસ્ક છે. આ જે માઉસનું કર્સર તમને દેખાય છે એ હાર્ડ ડિસ્ક છે. આ હાર્ડ ડિસ્ક શાના માટે વપરાય છે? આપણે આગળ ચર્ચા કરીએ પ્રમાણે તમારા ડેટાને પરમનન્ટલી સ્ટોર કરવા માટે આ હાર્ડ ડિસ્કનો ઉપયોગ થાય છે. ઓકે, આ હાર્ડ ડિસ્ક, રેમ, પ્રોસેસર, આ બધી જ વસ્તુઓ આ તમારા કેબિનેટની અંદર આવેલી હોય છે. આ કેબિનેટમાં એને જે જોઈન્ટ કરવા માટે એક મધરબોર્ડ હોય છે. આ બધી જ વસ્તુઓ જોઈન્ટ કઈ જગ્યાએ થાય છે? તો એ બધા જ એકબીજા સાથે કનેક્ટેડ થાય છે મધરબોર્ડ દ્વારા. મતલબ એક મધરબોર્ડ આવેલું છે, એનું નામ મધરબોર્ડ એટલા માટે છે કે બધાને કનેક્ટ કરે છે. મતલબ હાર્ડ ડિસ્ક એ એની અંદર આ કેબલ દ્વારા મધરબોર્ડથી જોડાયેલું હશે, પ્રોસેસર પણ મધરબોર્ડથી જોડાયેલું હશે, રેમ પણ મધરબોર્ડથી જોડાયેલું હશે. એના સિવાય કેટલાક કેપેસિટર આવેલા હોય છે એ પણ મધરબોર્ડમાં જોડાયેલા હશે. મતલબ દરેક વસ્તુને એક સાથે જોઈન કરવાનું કામ એ કોમ્પ્યુટરની અંદરનું મધરબોર્ડ કરે છે. મધરબોર્ડ એટલે કે એને માતા તરીકે કેમ સંબોધવામાં આવે છે? કેમ કે જેટલા બી હાર્ડવેર છે એને કનેક્ટ કરવાનું કામ, એકબીજા સાથે એ બધાનું જે આપલે થઈ શકે ઇન્ફોર્મેશનની, એ જે બધાને હાર્ડવેર ને કનેક્ટ કરવાનું કામ એક મધરબોર્ડ નામનું હાર્ડવેર કરે છે. મધરબોર્ડને પણ તમે અડકી શકો છો. મતલબ એક બોર્ડ છે જેમાં આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. તો મધરબોર્ડ એ CPU ની અંદર આવેલું હશે ને મધરબોર્ડમાં આ બધી વસ્તુઓ જોઈન થયેલી હશે. એ હાર્ડ ડિસ્ક હોય કે પછી તમારું રેમ હોય કે પછી તમારું પ્રોસેસર હોય, આ બધી જ વસ્તુઓ મધરબોર્ડથી એકબીજા સાથે જોડાયેલી હોય છે. હાર્ડવેરમાં આપણે ચર્ચા કરીએ એ પ્રમાણે CPU, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, એના સિવાય ઇનપુટ યુનિટ્સ મતલબ કીબોર્ડ, માઉસ, જોયસ્ટિક, ધેન લાઇટ પેન, આ બધા જ જે છે એ ઇનપુટ ડિવાઇસ તરીકે ઓળખાય છે. આઉટપુટ ડિવાઇસમાં મોનિટર, સ્પીકર, પ્રિન્ટર, આ બધા જ આઉટપુટ ડિવાઇસ તરીકે ઓળખાય છે. અને ચોથો ભાગ એ મેમરી. તો મેમરીમાં મુખ્યત્વે બે પ્રકારની મેમરી છે, પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી. તો પ્રાઇમરી મેમરીને આપણે મેઇન મેમરી પણ કહેતા હોઈએ છીએ. પ્રાઇમરી મેમરીને મેઇન મેમરી પણ કહેવામાં આવે છે અને સેકન્ડરી મેમરીને ઓક્ઝિલરી મેમરી પણ કહેવામાં આવે છે. તો મેઇન મેમરી, પ્રાઇમરી મેમરીનું ઉદાહરણ કોણ છે? રેમ, રેન્ડમ એક્સેસ મેમરી.
એ પ્રાઇમરી મેમરીનું ઉદાહરણ છે. અને સેકન્ડરી મેમરીના ઉદાહરણો કયા કયા છે? સેકન્ડરી મેમરીના એક્ઝામ્પલ્સ કયા કયા છે? તો હાર્ડ ડિસ્ક એ સેકન્ડરી મેમરીનું ઉદાહરણ છે. તમારા મોબાઈલમાં જે ઇન્ટરનલ મેમરી આવે છે એ સેકન્ડરી મેમરીનું ઉદાહરણ છે. પેન ડ્રાઈવ એ સેકન્ડરી મેમરીનું ઉદાહરણ છે. જે તમારું જે મેમરી કાર્ડ છે એ પણ સેકન્ડરી મેમરીનું ઉદાહરણ છે. તો આ બધા હાર્ડવેર છે, જુદા જુદા હાર્ડવેર. આ બધી જ વસ્તુઓને હાર્ડવેર એટલા માટે કહેવામાં આવે છે કે એને આપણે ટચ કરી શકીએ છીએ. હાર્ડવેરની ડેફિનેશન શું છે કે જેને તમે ટચ કરી શકો કોમ્પ્યુટરની અંદર, એ બધાને આપણે હાર્ડવેર તરીકે ઓળખીએ છીએ. ઓકે, હવે કોમ્પોનન્ટ્સ ઓફ કોમ્પ્યુટર સિસ્ટમ. તો કોમ્પોનન્ટ્સની અંદર આપણે જોયું કે સીપીયુ, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. હવે સીપીયુ ના પણ અલગ અલગ ભાગ છે. તો સીપીયુ જે છે એ જેમ માણસમાં હૃદય છે એમ સીપીયુ જે છે એની અંદર અલગ અલગ યુનિટ આવેલા છે. તમે જ્યારે ડેટા ઇનપુટ કરો છો તો ડેટા ઇનપુટ કરવાનું કામ કોણ કરે છે? કીબોર્ડ. કીબોર્ડ અને માઉસ દ્વારા તમે ડેટાનું ઇનપુટ કરો છો. હવે જે ડેટા ઇનપુટ થયા એનું પ્રોસેસિંગ કોણ કરે છે? તો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એનું પ્રોસેસિંગ કરે છે. હવે આ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ પ્રોસેસિંગ કેવી રીતે કરે છે? તો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટની અંદર જુદા જુદા પાર્ટ્સ આવેલા છે. એમાં એક પાર્ટ છે કંટ્રોલ યુનિટ નામનો એક પાર્ટ છે. અને બીજો જે ભાગ છે ધેટ ઇઝ ALU, એરિથમેટિક અને લોજિકલ યુનિટ. આ બીજો ભાગ છે. જે ALU છે એ એરિથમેટિક અને લોજિકલ યુનિટ કહેવામાં આવે છે. એ તમારું મતલબ એરિથમેટિક કેલ્ક્યુલેશન કરે છે. તમે જે કંઈ પણ ઇન્ફોર્મેશન ઇનપુટ કરો એના માટે એરિથમેટિક કેલ્ક્યુલેશન કોણ કરે છે? ALU નામનો યુનિટ કરે છે. જેમ માણસમાં મગજ સમજવાનું કામ કરે છે એમ અહીં સીપીયુમાં પણ બે ભાગ છે. એક યુનિટ જે છે એ કંટ્રોલ કરવાનું કામ કરે છે અને બીજો યુનિટ જે છે એ એરિથમેટિક અને લોજિકલ કેલ્ક્યુલેશન કરવાનું કામ કરે છે. મતલબ તમારા ડેટા જે ઇનપુટ થાય એના ઉપર પ્રોસેસિંગ જે થાય છે એ પ્રોસેસિંગ બે રીતે થાય છે. એક કંટ્રોલ યુનિટ અને ALU દ્વારા થાય છે. મતલબ બે ભાગ છે એના દ્વારા આપણે એનું પ્રોસેસિંગ કરી શકીએ છીએ. યોગેશ સરને મળાવો. ઓકે, હવે સોરી ફોર ધ ડિસ્ટર્બન્સ. ફરીથી સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ જે છે એમાં આપણે વાત કરી કે એના જુદા જુદા પાર્ટ છે. એમાં એક છે કંટ્રોલ યુનિટ, બીજો છે ALU જેને આપણે એરિથમેટિક અને લોજિકલ યુનિટ કહીએ છીએ. ત્રીજો ભાગ છે મેમરી છે, જેમાં પ્રાઇમરી મેમરીમાં રેમ અને રોમ. રેમ મતલબ રેન્ડમ એક્સેસ મેમરી અને રોમ મતલબ રીડ ઓનલી મેમરી. આ રેમ જે છે ઇટ્સ અ ટેમ્પરરી મેમરી. રોમ જે છે એ પરમનન્ટ મેમરી છે. એના વિશે થોડીક ચર્ચા આપણે આગળ જતા કરીશું. તો આ પ્રાઇમરી મેમરી છે. એના સિવાય ઇનપુટ યુનિટ્સ પણ હોય છે, જે આપણે વાત કરી કીબોર્ડ, માઉસ, આ બધા ઇનપુટ યુનિટ છે. એના સિવાય આઉટપુટ યુનિટ પણ હોય છે. દાખલા તરીકે મોનિટર, સ્પીકર, આ બધા આઉટપુટ યુનિટ છે. અને છેલ્લે ઓક્ઝિલરી મેમરી એટલે કે આપણી કઈ મેમરી? હાર્ડ ડિસ્ક. હાર્ડ ડિસ્ક જે છે એને આપણે ઓક્ઝિલરી અથવા સેકન્ડરી મેમરી પણ કહેતા હોઈએ છીએ, જેને પરમનન્ટ મેમરી પણ કહેતા હોઈએ છીએ. તમારા મોબાઈલની જે ઇન્ટરનલ મેમરી છે એને ઓક્ઝિલરી અથવા પરમનન્ટ મેમરી કહેવાય છે. ઓકે, મેમરીને થોડોક સમજવાનો ટ્રાય કરીએ. તો મેમરી તમે કઈ પણ વસ્તુ જે કરો છો, દાખલા તરીકે તમે મોબાઈલમાં કંઈ પણ કરો છો, રાઈટ? તમે કોઈ પ્રોગ્રામ ઓપન કરો છો, દાખલા કે તમે વોટ્સઅપ ઓપન કર્યું, તો આ વોટ્સઅપ ઓપન તમે જ્યારે કરશો તે વોટ્સઅપનો પ્રોગ્રામ છે એ ક્યાં આવશે? પહેલા રેમમાં આવશે, રેન્ડમ એક્સેસ મેમરીમાં આવશે. ધારો કે તમે કોમ્પ્યુટરની અંદર કોઈ નોટપેડ નામનો પ્રોગ્રામ ઓપન કરો છો, અથવા કોમ્પ્યુટરની અંદર વર્ડ નામનો પ્રોગ્રામ ઓપન કરો છો, અથવા તો આ હું પ્રેઝન્ટેશન તમને આપી રહ્યો છું, PPT, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન. આ પ્રેઝન્ટેશન જ્યારે હું ઓપન કરું છું
તો આ અત્યારે આ પ્રેઝન્ટેશન કઈ જગ્યાએ હશે? રેમ ની અંદર હશે, રેન્ડમ એક્સેસ મેમરી ની અંદર હશે. હવે આ પ્રેઝન્ટેશન રેમ માં હોય છે. હવે આ રેમ ની અંદર કોઈ પ્રેઝન્ટેશન છે એને હું સેવ કરું, મતલબ પ્રેઝન્ટેશનમાં કંઈક હું બનાવું, કોઈક નવી વસ્તુ ઉમેરું, તો જે કંઈ પણ ઉમેરું છું એ રેમમાં આવશે. પહેલા ક્યાં આવશે? રેમમાં. એ હાર્ડ ડિસ્કમાં જતું નથી. ક્યારે હાર્ડ ડિસ્કમાં જશે? જ્યારે કોમ્પ્યુટરના જે પ્રોગ્રામ છે એમાં એક સેવ નામનો ઓપ્શન હોય છે, તમે એ વસ્તુને સેવ કરી શકો. આ સેવ જ્યારે હું કરીશ ત્યારે એ મારા જે ડેટા છે એ સેકન્ડરી મેમરીમાં આવશે. સેકન્ડરી મેમરીમાં આવશે મતલબ હાર્ડ ડિસ્કમાં આવશે. કહેવાનો મતલબ એ છે કે કોમ્પ્યુટરમાં બે ભાગમાં પ્રોસેસિંગ થાય છે. મતલબ તમે જે કંઈ પણ ઇનપુટ કરો છો એ પહેલા પ્રાઇમરી મેમરીમાં આવે છે. કંઈ પણ ઇનપુટ આપણે કરીએ છીએ પહેલા ક્યાં આવે છે? પ્રાઇમરી મેમરીમાં આવે છે, રેમમાં આવે છે. અને રેમમાં આવ્યા પછી એને જ્યારે તમે સેવ કરો છો ત્યારે એ ક્યાં આવે છે? હાર્ડ ડિસ્કમાં આવે છે. એ પરમનન્ટ સ્ટોર થાય છે. રેમ એ પરમનન્ટ મેમરી નથી. રેમ એ પરમનન્ટ મેમરી નથી, રાઈટ. રેમ એ ટેમ્પરરી મેમરી છે. રેમ કેવી મેમરી છે? ટેમ્પરરી છે. વોલેટાઇલ મેમરી પણ એને કહેવાય છે. રેમ ઇઝ અ ટેમ્પરરી મેમરી, રેમ ઇઝ અ વોલેટાઇલ મેમરી. દાખલા તરીકે તમે કંઈક કામ કરતા હોય, દાખલા તરીકે કોઈ તમે પ્રોગ્રામ બનાવો છો, કંઈક પ્રોગ્રામ બનાવવાનું તમે ચાલુ કર્યું, તો એ પ્રોગ્રામ જે બનાવવાનું કામ છે એ તમારું અત્યારે રેમમાં હશે. તમે કંઈ પણ લખ્યું એ બધું તમારું રેમમાં હશે. હવે ધારો કે લાઇટ ગઈ અને કોમ્પ્યુટર બંધ થઈ ગયું, તો એ રેમમાં જે બી વસ્તુ છે એ શું થઈ જશે? ડિસ્ટ્રોય થઈ જશે. એ રેમમાંથી વોલેટાઇલ થઈ જશે, એ જતી રહેશે. મતલબ એ તમારા કોમ્પ્યુટરમાં એ વસ્તુ સેવ થશે નહીં. એ જે કંઈ પણ ડોક્યુમેન્ટ તમે બનાવેલું, જે કંઈ પણ પ્રોગ્રામ બનાવેલો એ જતો રહેશે. એ તમારા કોમ્પ્યુટરમાં સચવાશે નહીં. પણ જો તમે એ પ્રોગ્રામને સેવ કરેલો હશે તો શું થશે? એ પ્રોગ્રામ તમારા કોમ્પ્યુટરમાં સચવાઈ જશે. મતલબ કે તમારી હાર્ડ ડિસ્કમાં આવી જશે. અને એક વખત હાર્ડ ડિસ્કમાં આવી ગયો તો એને તમે બીજી વખતે ગમે ત્યારે એને યુઝ કરવા માંગતા હોય તો એ પ્રોગ્રામને તમે ઓપન કરીને જોઈ શકો છો. ખ્યાલ આવે છે? તમે જ્યારે તમારા કોઈ સોફ્ટવેર તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો છો ને, જ્યારે તમે કોઈ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરો છો તમારા મોબાઈલની અંદર, તો એ મોબાઈલમાં જ્યારે ઇન્સ્ટોલ કરો છો તો એ તમારા ઇન્ટરનલ મેમરીમાં સ્ટોર થઈ જાય છે. એ ઇન્ટરનલ મેમરીમાં સ્ટોર થઈ જાય છે મતલબ એ તમારા મોબાઈલમાં પરમનન્ટલી સ્ટોર થઈ જાય છે. તમારે એપ્લિકેશન ઇન્સ્ટોલ કેમ કરવી પડે છે? કેમ કે એ પરમનન્ટલી સ્ટોર નહીં થાય તો તમે એને રીયુઝ કરી શકશો નહીં. તો આપણે વોટ્સઅપ ઇન્સ્ટોલ કરીએ છીએ, ફેસબુક ઇન્સ્ટોલ કરીએ છીએ, તો એ બધું આપણે મોબાઈલમાં ઇન્સ્ટોલ કેમ કરીએ છીએ? કેમ કે એ ઇન્સ્ટોલ નહીં કરીએ તો એ તમારા ઇન્ટરનલ મેમરીમાં આવશે નહીં. અને ઇન્ટરનલ મેમરીમાં નહીં આવે તો એનો તમે ફરીથી ઉપયોગ કરી શકશો નહીં. તો કોઈ પણ વસ્તુ છે એ તમારી પહેલા ક્યારે આવે છે? પહેલી એ રેમમાં આવે છે. અને જ્યારે તમે એને સ્ટોર કરો છો તો એ પરમનન્ટલી તમારા હાર્ડ ડિસ્કની અંદર એટલે કે સેકન્ડરી મેમરીની અંદર સ્ટોર થાય છે. જેમ માણસમાં પણ બે પ્રકારના મગજ છે, પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી. માણસમાં પણ બધી જ ઇન્ફોર્મેશન પરમનન્ટલી સ્ટોર થતી નથી. ઘણી બધી ઇન્ફોર્મેશન એવી છે કે જે પરમનન્ટલી સ્ટોર થતી નથી. તમે ઘણું બધું જોતા હશો, સાંભળતા હશો, પણ અમુક વસ્તુઓ તમારી મેમરીમાં કાયમ માટે સચવાઈ જાય છે. જે તમારી મેમરીમાં કાયમ માટે સચવાઈ જાય છે એટલે કે એ તમારા મોટા મગજમાં એટલે કે તમારી હાર્ડ ડિસ્કમાં એ આવી ગઈ. પણ અમુક મેમરી એવી છે કે જે ટેમ્પરરી તમે એને લઈ તો લો છો પણ એ તમારા મગજમાં તમારી અંદર કાયમ માટે સચવાતી નથી. તો માણસમાં પણ બે મગજ છે, એમ કોમ્પ્યુટરમાં પણ બે મગજ છે. મગજ એટલે મેમરી. કોમ્પ્યુટરમાં પણ રેમ અને હાર્ડ ડિસ્ક એમ બે પ્રકારની મેમરી છે. થોડીક વધારે એને સમજવું હોય તો થોડીક વાર પછી આપણે એને રેમ અને રોમ ઉપર થોડીક ચર્ચા કરીશું. તો તમને વાત કરીએ પ્રમાણે કે આ તમારા કોમ્પ્યુટરમાં જે ડેટા છે, ઇનપુટ શું થશે?
ડેટા ઇનપુટ થશે. શાના દ્વારા ઇનપુટ થશે? ઇનપુટ ડિવાઇસ દ્વારા. આ ડેટા ઇનપુટ થઈ અને મેમરીમાં આવશે. મેમરીમાં આવ્યા પછી એના ઉપર આ જે કંટ્રોલ યુનિટ અને એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ એના ઉપર પ્રોસેસિંગ કરશે અને પ્રોસેસિંગ કર્યા પછી એનું આઉટપુટ તમને ઇન્ફોર્મેશન અથવા નોલેજના સ્વરૂપમાં મળશે અને એ આઉટપુટ મોનિટર ઉપર તમને દેખાશે અને જો એને તમે સેવ કરી દેશો, એને સેવ નામનો એક ઓપ્શન છે, એ સેવ કરી દેશો તો એ આઉટપુટ તમારા ઓક્ઝિલરી મેમરીમાં સેવ થઈ જશે. મતલબ ઓક્ઝિલરી મેમરીમાં એ સચવાઈ જશે, સેકન્ડરી મેમરીમાં એટલે કે તમારી હાર્ડ ડિસ્કની અંદર એ સચવાઈ જશે. તો તમે જે ડેટા નાખો છો એનું નાખવા માટે ઇનપુટ ડિવાઇસનો ઉપયોગ થશે. ડેટા નાખ્યા પછી એના ઉપર પ્રોસેસિંગ થશે. એ પ્રોસેસિંગ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ દ્વારા થશે, જેમાં સીયુ એટલે કે કંટ્રોલ યુનિટ અને એરિથમેટિક અને લોજિક યુનિટ દ્વારા એના ઉપર પ્રોસેસિંગ થશે. એ પ્રોસેસિંગ થવાનું કઈ જગ્યાએ? રેમમાં. એ પ્રોસેસિંગ જે થશે એ રેમની અંદર થશે, પ્રાઇમરી મેમરીની અંદર થશે અને પ્રાઇમરી મેમરીની અંદર પ્રોસેસિંગ થયા પછી એ તમને આઉટપુટ મોનિટર ઉપર દેખાવાનું ચાલુ જશે અને જ્યારે તમે એને સેવ કરશો, મતલબ તમારા ડેટા જે બી તમે નાખ્યા છે એને સેવ કરશો તો એ તમને આઉટપુટ તરીકે મોનિટર ઉપર દેખાશે. એઝ વેલ એઝ જ્યારે સેવ કરશો ત્યારે એ તમારા હાર્ડ ડિસ્કમાં સ્ટોર થઈ જશે, ઓક્ઝિલરી મેમરીમાં સ્ટોર થઈ જશે. તો આ આપણે એને જરાક સમજવાનો ટ્રાય કરી રહ્યા છીએ. માણસની સાથે તમે એને કમ્પેર કરશો ને તો બહુ સરળતાથી સમજાશે. દાખલા તરીકે આપણે ડેટા કઈ રીતે લઈએ છીએ? 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા લઈએ છીએ. આંખ, કાન, નાક, જીભ અને સ્પર્શ. આ 5 દ્વારા આપણે ડેટા ઇનપુટ કરીએ છીએ. આપણે જે કંઈ પણ ડેટા ઇનપુટ કરીએ છીએ એનું પ્રોસેસિંગ આપણે શાના દ્વારા કરીએ છીએ? આપણા મગજ દ્વારા એનું પ્રોસેસિંગ કરીએ છીએ. અને મગજ દ્વારા પ્રોસેસિંગ કરીએ છીએ મતલબ મગજની અંદર પણ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ રહેલું છે અને મગજમાં જ એક બીજો ભાગ પણ છે જેમાં એ આપણે સ્ટોર કરીએ છીએ. મેમરી, જેને મગજને મેમરી નું પણ કામ કરે છે અને મગજ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટનું પણ કામ કરે છે. મતલબ મગજ એને સમજી અને એના જે બી મતલબ તમે નિર્દેશો લીધેલા છે એને સમજી અને તમારા મેમરીમાં મગજમાં સ્ટોર થાય છે. એમ કોમ્પ્યુટરમાં પણ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એને સમજી અને મેમરીમાં એ ઇન્ફોર્મેશન સ્ટોર થાય છે અને ઇન્ફોર્મેશન આઉટપુટ સ્વરૂપે આપણને મળે છે. મતલબ જે તમે ડેટા નાખો છો એ ઇન્ફોર્મેશન સ્વરૂપે આપણને આઉટપુટ ડિવાઇસમાં અને આપણા જે કહેવાય કે હાર્ડ ડિસ્કમાં એ સ્ટોર થાય છે. આમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે આ એકબીજા સાથે જોડાયેલું છે. ડેટા જે છે એ ઇનપુટ થશે, એના ઉપર પ્રોસેસિંગ સેન્ટ્રલ યુનિટ દ્વારા કન્ટિન્યુઅસ પ્રોસેસિંગ 2 વેમાં થતું હોય છે અને એ જ રીતે સેન્ટ્રલ કંટ્રોલ યુનિટ અને એરિથમેટિક લોજિકલ યુનિટ વચ્ચે પણ 2 વેમાં ડેટાની આપણે થતી હોય છે. એ જ રીતે કંટ્રોલ યુનિટ અને હાર્ડ ડિસ્ક વચ્ચે પણ 2 વેમાં આપણે થતી હોય છે અને કંટ્રોલ યુનિટ અને આઉટપુટ ડિવાઇસ વચ્ચે એક 1 વેમાં આઉટપુટ થતું હોય છે. રેમ અને હાર્ડ ડિસ્ક વચ્ચે પણ ડેટાની આપણે થતી હોય છે. તો આ એકબીજા સાથે કઈ રીતે જે આખું ડેટાનું આપણે થતી હોય છે એ તમે એરો દ્વારા જોઈ શકો છો. તો આ જે તમે ચિત્રમાં જોયું એ જ વસ્તુ અહીં તમારે કોમ્પ્યુટરના ભાગ દ્વારા દર્શાવવામાં આવેલું છે કે ઇનપુટ ડિવાઇસ કે કીબોર્ડ દ્વારા આપણે જે ડેટા નાખીએ છીએ એ તમારા સીપીયુમાં આવે છે, કંટ્રોલ યુનિટ અને એરિથમેટિક અને લોજિકલ યુનિટમાં આવે છે. એના ઉપર સીપીયુ એટલે કે આ જે પ્રોસેસર છે એમાં એના ઉપર કામ થાય છે. સીપીયુ એટલે કે સીયુ અને એએલયુ દ્વારા આ તમારું પ્રોસેસર છે. આ જે મારું જે માઉસનું કર્સર દેખાય છે એ તમારું પ્રોસેસર છે. આ રેમ દોરેલી છે. રેમ એટલે કે રેન્ડમ એક્સેસ મેમરી, જે ટેમ્પરરી મેમરી છે એ આ પ્રકારની રેમ આપણા અહીં મધરબોર્ડના સ્લોટમાં લગાવેલી હોય છે. ટેમ્પરરી મેમરી આ મધરબોર્ડના સ્લોટમાં લગાવેલી હોય છે. આ રેમનું ચિત્ર છે. સર સ્ક્રીન નહીં દેખાતી. આઈ થિંક દેખાવી જોઈએ. કેમ નથી દેખાતી? બધાને નથી દેખાતી? બીજા લોકો જવાબ આપો તો. હા સર, સ્ક્રીન નથી દેખાતી.
स्क्रीन नहीं दिखाती। नहीं देखाતી नहीं देखा थी। नहीं दिखाती सर, स्क्रीन नहीं दिखाती। ઓકે, ફરીથી હું પ્રેઝન્ટ ક્યારથી નથી દેખાતી, હમણાં કે પહેલેથી? પહેલેથી થાય છે સર. પહેલેથી સર. સર પહેલેથી થાય છે જ. બટ પણ નીચે જે એમને સિલેક્ટ નથી કર્યું, એફસીએસ જે છે ને એનો એક સિલેક્ટ નહીં, એમને બીજા પર સિલેક્ટ કર્યું. આઈ થિંક શેરિંગ ચાલુ જ છે, શેરિંગ ચાલુ જ છે. વિઝન દેખાય છે ચાલુ જ છે બધા? પણ દેખાય છે સાહેબ. नहीं देखा थी। ભાઈ દેખાય છે ભાઈ દેખાય તમારે છે, લોકોને તમે જુઓ આમાં એક સ્ક્રીન શેરિંગ તમને જે છે ને એમાં સ્ક્રીન શેરિંગમાં બધાને સર, દેખાતું જ હશે. સર એમને કહો નીચે થોડું સ્ક્રોલ ડાઉન કરે, નીચે એફસીએસ છે ને એમાં દેખાય છે, એમને બીજે કોકને પિન કર્યું હોય એટલે ના દેખાય એમને. હા, એ સિમ્પલ છે. નીચે જેમ નીચે દરેક FCG વ્યક્તિના મોઢા દેખાય છે ને એમ એક સ્ક્રીન હા. શેરિંગ નો ઓપ્શન છે, એના ઉપર તમારે ક્લિક કરવું પડે. એ ક્લિક કરો ત્યારે નીચે તમને જઈને સ્ક્રીન દેખાય. હા એમને બીજા પર सर પિન ડાઉન ऑप्शन કર્યું તો નથી આપણને આવતો, દેખાય. ક્યાંથી દેખાય? અરે ભાઈ એફસીએસ આ થી જે સીએસ વાળો છે એફસીએસ નો સ્ક્રીન શેરિંગ નો ઓપ્શન છે, એ તમે જુઓ. નીચે એમાં scroll ઓપ્શન down એટલે કરો. તમારા જે બીજા વ્યક્તિઓના મોઢા તમે જુઓ છો એટલે દેખાશે. બધાને. આમાં એકચ્યુઅલી પ્રોબ્લેમ સ્ક્રીન નો નથી, સ્ક્રીન અત્યારે શેરિંગ ચાલુ જ છે. તમારો પ્રોબ્લેમ છે તમને તમે એ વસ્તુને શીખી લો કે કેવી રીતે જોવું. આઈ થિંક પ્રોપર સ્ક્રીન પ્રોપરલી દેખાય છે. કોઈ 4-5 વ્યક્તિને નથી દેખાતી, એનું કારણ છે કે તમને એ મોબાઈલમાં જોતા નથી આવડતું, એટલા માટે નથી દેખાતી. તમે બરાબર જોઈ લો કેવી રીતે એને એક સ્ક્રીનનો જેમ દરેક વ્યક્તિ દેખાય છે ને એમ સ્ક્રીનનું પણ એક અલગ મતલબ એક એનું નામ છે મોઢું અલગ. હશે. સ્ક્રીન નામ છે અલગ. fcs.cjcs લખેલું હશે અને એના ઉપર હા. ક્લિક મારશો ને પિન કરશો એના ઉપર ત્યારે એના તમને પર pin સ્ક્રીન કરવા. દેખાશે. આઈ થિંક સ્ક્રીન શેરિંગ ચાલુ જ છે, બધાને દેખાતું જ હોવું જોઈએ, ચાલુ જ છે સર. રાઈટ? એ તમે Yeah. જરાક એને ગૂગલ મીટ ને સમજી લો, એક વખત વ્યવસ્થિત સમજી લેશો ને તો આ બધા પ્રોબ્લેમ નહીં આવે. ઓકે, હા તો Yeah. આપણે વાત કરતા હતા. સર સાચી વાત નથી દેખાતી અને કોઈ ઓપ્શન પણ નથી આવતું. તો પછી એક કામ કરો, તમને જેમને નથી દેખાતી ને એ લોકો અલગથી આપણે એના માટે સેશન કરવું પડશે કે કેવી રીતે ગૂગલ મીટ નો ઉપયોગ કરવો. સિમ્પલ છે, આમ તો મોબાઈલમાં તમને દેખાય જ, અથવા ઘણી વખત શું થાય તમને એ પણ કહું કે ઘણી વખતે મોબાઈલના ડેટા નેટવર્ક પ્રોબ્લેમ હોય ને, જે લોકોને નેટવર્ક બરાબર નહીં આવતું હોય તો એ લોકોને સ્ક્રીન નહીં દેખાતી હોય, એવું બની શકે. નેટવર્ક પ્રોબ્લેમ જે લોકોને હશે ને એ લોકોને સ્ક્રીન દેખાવામાં પ્રોબ્લેમ આવી શકે, ધેટ ઇઝ પોસિબલ. કારણ કે ઓછું નેટવર્ક આવતું હોય તો ઓટોમેટિક સ્ક્રીન શેરિંગ ઓછું થઈ જશે. એટલે નેટવર્ક પ્રોબ્લેમ હશે તો સ્ક્રીન શેરિંગમાં કદાચ પ્રોબ્લેમ હોઈ શકે, ધેટ ઇઝ પોસિબલ. ઓકે, જેનું બી માઇક ચાલુ હોય બંધ કરી દેજો. માઇક કોકનું ચાલુ છે, માઇક બધા પોતાનું ઓફ કરી દો. આપણે જે આગળ ચિત્ર જોયું એ ચિત્રને જરાક આને જે કહેવાય હાર્ડવેરના ભાગ સ્વરૂપે બતાવેલું છે. તમે જોઈ શકો ઇનપુટ ડિવાઇસમાં અહીં કીબોર્ડ બતાવેલું છે. કીબોર્ડથી ડેટા તમારા ક્યાં આવશે? સીપીયુમાં આવશે. કીબોર્ડથી તમે જે કંઈ પણ ડેટા નાખશો એ સીપીયુમાં આવશે. એ સીપીયુમાં જ્યારે આવશે ત્યારે એમાં સીપીયુ એટલે કે પ્રોસેસર, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, એમાં બે ભાગ છે, ALU એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ અને કંટ્રોલ યુનિટ. એના દ્વારા એના ઉપર પ્રોસેસ થશે અને પ્રોસેસ થયા પછી જે ડેટા છે એ તમારા રેમની અંદર આવશે. મતલબ એ ડેટા સચવાશે ક્યાં? રેન્ડમ એક્સેસ મેમરીમાં. અને એ રેમની અંદર આવશે અને સાથે સાથે જો તમે એ ડેટાને પરમનન્ટલી સ્ટોર કરવા માંગતા હોય તો જ્યારે તમે એને પરમનન્ટલી સ્ટોર કરશો ત્યારે હાર્ડ ડિસ્કમાં આવશે. અને હાર્ડ ડિસ્કમાં જ્યારે આવશે એ પરમનન્ટલી સ્ટોર થશે અને સાથે સાથે એનું આઉટપુટ તમને મોનિટર ઉપર દેખાશે. તો આગળના ચિત્રને અહીં હાર્ડવેરના પાર્ટ દ્વારા સમજાવ્યું છે કે આપણા જે ડેટા છે એ ડેટા કેવી રીતે મતલબ આપણા કોમ્પ્યુટરમાં એનું પ્રોસેસિંગ થાય છે. તો કોમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે જેમાં કંઈક ઇનપુટ થાય છે. ઇનપુટ થયા પછી એ ડેટા ઉપર પ્રોસેસિંગ થાય છે અને પ્રોસેસિંગ થયા પછી એ ડેટાનું આઉટપુટ આપણને મોનિટર ઉપર મળે છે. તો આ બહુ આપણે એકની એક વસ્તુને આપણે અલગ અલગ રીતે સમજવાનો ટ્રાય કરી રહ્યા છીએ.
આઈ થિંક તમને બધાને સમજાતું હશે. ઓકે, આજનું લેક્ચર આપણે આટલે સુધી રાખીશું. ઓકે, આઈ એમ ગોઈંગ ટુ સ્ટોપ ધ સ્ક્રીન શેરિંગ. અત્યારે હવે હું સ્ક્રીન શેરિંગ સ્ટોપ કરવા જઈ રહ્યો છું. ઓકે, આઈ હેવ સ્ટોપ ધ સ્ક્રીન શેરિંગ. હમણાં કોઈ તમે નીકળી ના જતા, આપણે થોડીક ચર્ચા પણ કરીશું. 5 મિનિટ ચર્ચા કરી લઈશું. હું રેકોર્ડિંગ હવે ઓફ કરી દઉં છું.